તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત કેમ નથી કરતી, તેવું કહીને છરીથી હુમલો કરનાર નોમાન શેખ ઝડપાઈ ગયો. ઉલ્લેખનીય છે કે એક તરફી પ્રેમમાં પાગલ થયેલ યુવકે પરિણીતાનો પીછો કરીને તેના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને નોમાનને દબોચી લીધો. પરિણીતાના લગ્ન થઈ જતા તેણે આરોપી યુવક સાથેથી પોતાનો છેડો ફાડી નાખ્યો હતો અને તેની સાથે વાતચીત બંધ કરતા એક તરફી પ્રેમમાં પાગલ બની પરિણીતાનો પીછો કરી તેના પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. બહેરામપુરા જે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં એક પરમ દિવસે છરીના મારામારીનો એક બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં જે વિક્ટીમ છે બેન છે એમણે પોલીસ ફરિયાદ આપી છે કે એક પરિચિત મિત્ર છે એમનો કે જેનું નામ રહીમ ઉર્ફે નોમાન શેખ છે. આ રહીમે એમને બેકરી પાસે આવી અને એને આ બેન ત્યાં બેકરીમાં બન લેવા ગયા હતા. એ દરમિયાન ત્યાં આવી અને એને એવું કીધું કે તમે તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી, અને એ રીતના મારી સાથે વાતચીત કરે એવી રીતના એણે કીધું હતું. ત્યારે આ બેને એમને ના પાડી આ બાબતને લઈ, તો એ ઉશ્કેરાઈ ગયો હતો અને એણે છરીના ઘા માર્યા હતા બેનને. એ બાબતને લઈ પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદ નોંધી અને અમે આગળની કાર્યવાહી કરી છે અને આરોપીને પણ અરેસ્ટ કરી લેવામાં આવી. જે આરોપી છે રહીમ શેખ, એ આરોપી અગાઉ પણ મારામારી અને ચોરી જેવા ગુનાઓમાં સામેલ છે. લગભગ 32 વર્ષની એની ઉંમર છે અને એ પોતે પણ મેરિડ છે. તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત કેમ નથી કરતી, તેવું કહીને છરીથી હુમલો કરનાર નોમાન શેખ ઝડપાઈ ગયો. ઉલ્લેખનીય છે કે એક તરફી પ્રેમમાં પાગલ થયેલ યુવકે પરિણીતાનો પીછો કરીને તેના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને નોમાનને દબોચી લીધો. પરિણીતાના લગ્ન થઈ જતા તેણે આરોપી યુવક સાથેથી પોતાનો છેડો ફાડી નાખ્યો હતો અને તેની સાથે વાતચીત બંધ કરતા એક તરફી પ્રેમમાં પાગલ બની પરિણીતાનો પીછો કરી તેના પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. બહેરામપુરા જે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં એક પરમ દિવસે છરીના મારામારીનો એક બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં જે વિક્ટીમ છે બેન છે એમણે પોલીસ ફરિયાદ આપી છે કે એક પરિચિત મિત્ર છે એમનો કે જેનું નામ રહીમ ઉર્ફે નોમાન શેખ છે. આ રહીમે એમને બેકરી પાસે આવી અને એને આ બેન ત્યાં બેકરીમાં બન લેવા ગયા હતા. એ દરમિયાન ત્યાં આવી અને એને એવું કીધું કે તમે તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી, અને એ રીતના મારી સાથે વાતચીત કરે એવી રીતના એણે કીધું હતું. ત્યારે આ બેને એમને ના પાડી આ બાબતને લઈ, તો એ ઉશ્કેરાઈ ગયો હતો અને એણે છરીના ઘા માર્યા હતા બેનને. એ બાબતને લઈ પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદ નોંધી અને અમે આગળની કાર્યવાહી કરી છે અને આરોપીને પણ અરેસ્ટ કરી લેવામાં આવી. જે આરોપી છે રહીમ શેખ, એ આરોપી અગાઉ પણ મારામારી અને ચોરી જેવા ગુનાઓમાં સામેલ છે. લગભગ 32 વર્ષની એની ઉંમર છે અને એ પોતે પણ મેરિડ છે.